ખૂબ સરસ મજાની અહીંથી ગણપતિ વંદનાથી લઈ ભગવાન ભોળાનાથને યાદ કર્યા ભાઈ સ્વરભાઈ હરિયાણી. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સરસ મજાના અહીંથી ભજનો રજૂ કર્યા અને આપણને બધાને આનંદ કરે. એકવાર જોરદાર તાળીઓથી આપણે ભાઈને વધાવીએ. અને આવો ને આવો આનંદ તમે અમને હમણાં બતાવતા રહેજો તો અમને મજા આવે. દૂધ દોણામાં જાય, હેઠું જાય, ખબર પડે. વાહ, શાન પાણી બે હારે આવી ગયા. બોલો, કાલ તો માગી માગીને મરી ગયા, કોઈ આવ્યું જ નહીં. બધી જગ્યાએ આવા આયોજન નથી થતા હો. હજી તો આ લોકોએ બંધ કર્યું ને ત્યાં વ્યવસ્થા થઈ ગઈ. એકવાર આ સ્વયંસેવકોને જોરદાર તાળીઓથી વધાવો જે મેનેજમેન્ટ કરે. હા, આવું આયોજન અમને દરેક જગ્યાએ નથી મળતું. હા, અને આવું અમે દરેક ગામમાં કહી. ખોટું ન લગાડતા ભઈલા, ધંધો છે. હા, નહીં, હું દાળ ને બિસ્કીટ એ ક્યારે કેમ શેરડીનો રોટલો ખાઉં, ખબડકો મારતો જાઉં, બોલતો જાઉં. પણ અહીંયા થોડીક હવે હાસ્યની વાતો કરી અને પછી આપણે પાછા ભજન તરફ જાઉં. બસ બસ બસ, હું આવું બહુ ઓછું પીવું. મને શા પાવ તમે. હા, પણ એને એક જ મૂકી, એક જણો તો બે મૂકી દો આવી રીતે. આ તો મોટા વાટક્યા છે ને, ઓલા કપમાં ચા આપે છે ને, હવે બે કપ મૂકી ગયો. મેં કીધું એલા એક જ હોય. મને કે એક ઠરી જાય તો બીજી પીવા થાય ને. એ બાકી ગજબનો માણસ હતો. મેં ઘડીક સામું જ જોઈ રહ્યો. મેં કીધું કઈ રીતનું છે. મને કે એ તમારે વિચારવું. બધી જગ્યાએ અલગ અલગ માણસો આવે. પધારો પધારો. બધાને નોખા નોખા ટાઈમ આપ્યા ઘનશ્યામભાઈ. હે, હા, કાંઈ વાંધો નહીં. આ તો આનંદ કરવા માટે કોઈ ખોટું ન લગાડતું. હા, તોય વહેલા આવ્યા. 11:30 થયા ને, અમુક તો 4 વાગ્યા હામાં મળે. લે પતી ગયું. એક તો અમારો આ 2-2.5-3 કલાકનો કાર્યક્રમ છે નક્કી નો. તું જોજે ફુવારો ન થાય. એને મજા આવી. એવું લાગે તો અહીંયા પછી આગળ કઈક બે ગાડલા નખાઈ દેજો ભાઈ. હા, એટલે મહેમાનોને બેહવામાં મજા આવે. અને આ કાર્યક્રમ, જે આ કથા અને જે આ પ્રકાશ, જે તેજ આવ્યું છે આ કાંતિ ગામની અંદર, એ બ્રહ્મલીન કૈલાસવાસી મહંત બાપુ શ્રી પ્રકાશગીરી બાપુને આપણે અહીંથી યાદ કરીએ અને તાળીઓથી વધાવીએ કે ખૂબ સરસ મજાનો એ જીવ અહીંયા હતા ને ત્યાં સુધી તો આ મંદિર નાનું એવું, અને એણે કીધું કે બહુ મોટું કરવા મજા નહીં. એ ભજનનો જીવ, અને ગામને ધામ બનાવી શકે ને તો એ આ ભગત જ બનાવી શકે, બાકી કોઈની તાકાત નહીં. કાંતિ ગામને આ ધામ બનાવ્યું છે. તો પ્રકાશગીરી બાપુને પણ આપણે અહીંથી વંદન કરીએ. અને મારો વિષય છે એ હાસ્યનો છે. અને આમ તો આપણા મંદિરના પૂજારી ગણપત દાદા ભટ્ટ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આપણા મંદિરના પૂજારી શ્રી અને રાજુ દાદા હમણાં જ, એમને પાછી દિવસે કથામાં આખો દિવસ બેસવાનું હોય એટલે સમયમાંથી સમય કાઢી અને આપણી વચ્ચે રાજુ દાદા પણ આવ્યા. એની અમે સહર્ષ નોંધ લઈએ દાદાની, કારણ કે આખો દી સંગીતમય શૈલીમાં આપને કથા સાંભળવાની અને સાંજે પાછું જાગરણ કરવાનું, એટલે પછી શરીરને આરામ દેવો પડે. હા, એટલે અહીંયા જેણે જેણે દાન આપ્યું છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આપણા ગામના મોભી ભામાશા બાબુભાઈ ગજેરા, એમને જોરદાર તાળીઓથી વધાવો. આ સમગ્ર મંદિરનું ઘણું ખરું આ બધું આમ ગણો તો આયોજન એણે કર્યું છે, એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે બાબુભાઈ ગજેરાને વધાવીએ. અને પૈસા તો આવે પણ એને લેખે વાપરવા અને ગામનું ધ્યાન રાખવું એવા આપણા સરપંચ શ્રી સતુભાઈ સાખટ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાની અહીંથી સેવા કરે છે અને ખડે પગ્યા આ લોકો બધા ઊભા રહે છે, એટલે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જેણે જેણે દાન આપ્યું છે, હિતેશભાઈ
ગોદાણી એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કવા પરિવાર એમને પણ જોરદાર, તમારી તાળી ઘટે છે હો. હા, હું આ 2-5 નામ જ લઈશ, બાકી તો આપણે સહર્ષ બધા દાતાઓ અહીંયા છે જ. પણ અર્પિતભાઈ કથિરિયા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જગદીશભાઈ અંટાળા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કાંતિભાઈ સોજિત્રા અમારા ભાઈઓ છે યાર, આમાં તો તાળી પડવી જ જોઈએ. જોરદાર તાળીઓથી વધાવો. વાહ સોજિત્રા. કેતનભાઈ ગજેરા, અને આમાં જેણે જેણે દાન આપ્યું છે 5 રૂપિયાથી માંડીને 5 લાખ સુધીના દાતાઓ આમાં છે, એટલે બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બધાએ પોતાની કમાણીમાંથી થોડો થોડો ભાગ કાઢ્યો છે. કદાચ તમે 10 રૂપિયા આ મંદિરમાં આપ્યા છે ને તોય તમારા દીકરાના દીકરાઓ એમ કહી શકશે કે અમારા દાદાઓએ પણ આ મંદિરમાં દાન આપ્યું છે. ભલે કોઈ દાન આપે, કોઈ પૈસાથી સેવા કરતું હોય, કોઈ તનથી સેવા કરતું હોય, કોઈ મનથી, આ મંદિર વિશે તમે ખરાબ બોલો નહીં ને તોય તમારી એક પ્રકારની સેવા છે. હે કઈ જેવી તેવી વાત. આ મંદિરે આવીને તમે જ્યાં ત્યાં કચરો ન નાખો, થૂકો નહીં, તોય મોટામાં મોટી સેવા છે. ક્યાં થૂકવું એ તો આપણને ખબર હોવી જોઈએ ને. અને આ રાવળ જેવી નદી અહીંથી ખડખડ વહે. રાવળ ને, હા રાવળ નદી વહેતું નીર. પ્રોગ્રામમાં તો અમે આવતા જ હોય. તમે યુટ્યુબ અટાણે ફોનમાં તમે ખાલી આમ અમારું નામ નાખો ત્યાં અમે આખે આખા આવી જાય. જે કઈ અમે બોલતા હોય તમને ખબર પડી જાય. પણ જે લાઈવ સાંભળો અને યુટ્યુબમાં સાંભળો, આમ સામે બેહીને સાંભળો ને, કનેક્શન પકડાય. અને યુટ્યુબમાં કઈ તમે મૂકી દો એનું કઈ નક્કી જ ન હોય. હા આ બંધ કર્યો કોક કે ને કામ છે, એ મજા ન આવે. સામે બેહીને સાંભળો એની મજા છે. હા, અને એ યુટ્યુબમાં છે ને એ બંધ છે પાણી, તળાવનું પાણી. અમારે ભીખુદાનભાઈ ગઢવી એમ કહેતા કે ટીવીમાં સાંભળો કે યુટ્યુબમાં સાંભળો અને રૂબરૂ સાંભળો એમાં ફેર કેટલો. કે યુટ્યુબમાં ટીવીમાં જે આવે ને એ બંધ પાણી, તળાવનું પાણી, અને આજે લાઈવ બેહીને સાંભળો ને વેતું નદીનું પાણી, ખડ 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 જે વેતી નદી હાલી જતી હોય ને એમાં નાવાની મજા કાંઈક બીજી આવે. પાણી તો પાણી જ છે, બંધ પાળવનું, તળાવનું, ડેમનું, પણ નદીમાં નાવાની એ વધારે મજા આવે. હા, અને સમગ્ર ટીમ અમારા સાજિંદા મિત્રોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું એ સંગીત આપણને સંભળાવે. અને મારો વિષય છે એ હાસ્યનો છે. હું ગંભીર વાત કરતો નથી. એક વખત તમને શોખવટ કરી દઉં, કારણ કે અમારા હાસ્ય કલાકારોની એક કહેવત છે ઘનશ્યામભાઈ, હસે એનું ઘર વસે, હસાવ વાળાનું ભાંગે. મારા લગ્ન થઈ ગયા એકવાર, એક જ વાર થાય એટલે બધું હું દાંત કાઢે. હા હા, અહીં પ્રોગ્રામ આપવા નીકળતો તો મને કે ક્યાં પ્રોગ્રામમાં જાવ છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોઈ છેતરી ન લે. મેં કે શરૂઆત તારી બાએ કરી. તેદું નો આમનામ શું કીધું. અને અમે બે પતિ પત્ની જમવા બેઠા, રાતના 8 વાગ્યાનો સમય, એક કોળિયો મોઢે મૂક્યો, લાઈટ ગઈ. હવે ધારામાં જમાય નહીં. મેં મારા પત્નીને કીધું, મેં કીધું ત્યાં મૂળાનું ખારીયું બનાવ્યું, મૂળા બહુ શીકણા. મને કે કપાળ તમારું, મૂળા કોઈ દી શીકણા હોય? મેં કીધું ખાઈ જો ને. હું થોડું ખોટું બોલું. હરે મને કે ભેજામારી કરો માં, શાખવાનું ન હોય, ખાવાનું હોય, મૂળા કોઈ દી શીકણા ન હોય, ખાઈ લો છે ને મને. પણ મેં કીધું મૂળા શીકણા છે. બહુ માથાકૂટ કરી પછી એને એક પતિકુલ મોઢા મૂક્યું. મને કે હા હો, તમારી વાત હાસી નીકળી, મૂળા શીકણા છે. ત્યાં તો લાઈટ આવી, થાળીમાં જોયું, મૂળા બદલે મીણબત્તી સુધારી નાખી. પછી કીધું આની અરે માથાકૂટ ન કરાય. બહુ લઈને બારે નથી નીકળતો, કારણ કે જાડી બહુ, 90 કિલો એ ભોગી ગઈ. હું 70 અટકી ગયો. હા, બજારમાં એક વાર નીકળ્યા તો એક નાનકડું છોકરું બોલી ગયું કે જો સાયકલ ભેગું ટ્રેક્ટર જાય. ભલે જાય, અમને કાંઈ વાંધો નથી, તને શું વાંધો. હા, અને આ સુરતના બહેનો ને કાંધીના બહેનો હું ખાતા મારો રામ જાણે, આડા ફાટે આડા. એવા શરીર જામે, એવા જામે, માથું ઓડું ન રે, શરીર વધે. આપણે આગે જ જોઈ તો આપણને એમ લાગે ગોળા માથે બુઝારું ઢાંક્યું છે શું આ. હા, અને વોકિંગમાં જાય આમ જાય, આપણને એમ થાય કે કુડીને પપ્પા ને વહી જાય. હા, ધબાટી બોલતી. અમારે ત્યાં BRTS માંથી બાયું હાલવા નીકળે ને, એક ભાભીને મેં કીધું ભાભી જય શ્રી કૃષ્ણ. માપે ખાવું જોઈએ ને તો. હા, બહારાટી બોલે જાતી. અમુક બહેનો ના એવા જાડા શરીર, વજન ઉપર વજન કરાવવા જાય ને ઓલા કાંટા માથે, તો વજનમાં હજી તો ઊભા ન હોય, પડછાયો આવતો હોય ત્યાં નંબરિયા મળે પડવા.
500 ગ્રામ વજન તો પડસાય એનો થઈ જાય, હજી પગ તો મૂક્યો ન હોય. એમાં પેલા વચ્ચે બોલતા કાંટા આવ્યા હતા, એક બેને એક પગ મૂક્યો ને ખાલી ત્યાં કાંટો બોલ્યો કે એક હારે એટલા બધા સડોમાં હું વજન વધ્યા. હા, અને અમુક બાયુના મોઢાય તમે જોવો તો પેહીના વાહ જેવા સકળ વકળ ડોળા ને એક ડાબલી મસ આંચી હોય, પાવડર તો એટલો બધો લગાવે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. અને પાછા વાતું કરતા હું તો પાણી ભરીને આવું તમારા ભાઈ મારા હામું ને હામું જોયા કરે. એટલે કીધું જોતા નથી, આને જળજળિયા આવી ગયા. તું આવી 20 વર્ષ ઉગાડા પગ્યા આટા મારે, બીજા સંપલનો વેત નથી. અમુક પુરુષના મોઢા એવા કાળા હોય, રાતે દાંત કાઢે તો ખબર પડે કે સામે કોક ઉભો. એવા કાળા હોય, એના લગ્ન થતા હોય ને વરરાજાની માં કે મારા દીકરાને પીઠી નો ઉગડી, ટોકાઈ ગયો. હવે હાથ પેઢીનો પાકો કલર. આને પીઠીને ઢગલામ 10 દી દાંટી ગયો તો ન ઉગડે, આનો કલર પીઠીમાં નો બેહી જાય તો હારું. આને કલરના ડબલા મગાવી અને પીસા મરવો પીસા. અને કાળો વરરાજો હોય ને સફેદ સૂટ પસંદ કરે બંધ ગળાનું, પછી એનું મોઢું કેવું દેખાય, સફેદ ડબલામાં સાની ભૂકી ભરી હોય, ઢાંકણું ઉગાડી નાખો દેખાય ને એવું દેખ. તોય બાયું ગીત ગાતા હોય કે સીતાને તોરણ રામ પધાર. હવે રામ આવ્યા કે રહી મારા વીરને વર્ષો તો મોટરમાં બેહીને ફરશો, એટલે ગાંઠલી ચાટીને મરશો એમ કે 10 રૂપિયાનું કોઈ ઉધાર જ નથી દેતા. હા હા, ખરેખર મજા. પતિ પત્નીની વાતોમાં જે બેઠા હોય ને એ તમે સાંભળો ને તોય તમને મજા આવે. હા, પતિ પત્ની જમી કરવીને હિંડોળા ખાટે હિસકતા હતા, એમાં વાતમાંથી વાત નીકળી. ઓલી બાઈ કે આદમી મરી જાય તો ક્યાં જાય, તો કે ઈ સ્વર્ગમાં જાય. તો કે બાયું ગુજરી જાય તો કે ઈ સ્વર્ગમાં જાય. મારા બાપુજી હું જાય કામ હોય કે ને, તો કે આદમી ગુજરી જાય સ્વર્ગમાં જાય તો ન્યાય એને શું મળે, તો કે એને અપ્સરા વરે. તો કે બાયું ગુજરી જાય સ્વર્ગમાં જાય અહીંયા એને શું મળે, કે એને વાંદર્યું વરે. ઓલી બાઈ કે તમારે સારું નહીં, અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા, અમારે તારું ન્યાય વાંદર્યું. પછી એને શોખવટ ન કરી. હા, આ લાંબી વાટ વાળા કહેવાય. અમુક જોજો અહીં દાંત નહીં કાઢે, અહીં ગંભીર બેઠા હોય, ઘરે બાથરૂમમાં જઈને એટલે અમે કોઈ જગ્યાએ ફેલ જતા જ નથી, ઓડિયન્સ ફેલ જાય, કારણ કે એ એટલું બધું ટેન્શનમાં હોય. હા, અને ભાઈઓ કરતા બેનો બુદ્ધિ વધારે, બેનો પૂછે બધું, આપણને ધાર્યું એનું જ કરે. આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે કે ધોળું, આપણે કઈ ધોળું, એ કે ધોળું ધોવામાં છે, કાળું તમે પહેર્યું છે, મૂળ 2 પેન્ટ છે, બીજા નવા કબાટમાં પડ્યા હોય. અમારા અમરેલી બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા, એમાં એક ચોર આવ્યો, ચેનનો આંચકો મારીને ભાગ્યો. ઓલા બેન કે ભલન લઈ ગયો, ખોટો છે. ઓલે પાછો નાખ્યો, બેને ઝીલી લીધો, કે હાસો છે હો. સોર મૂંઝાણો. બોલો તમે બાયુને 300 રૂપિયાથી માંડીને 35,000 સુધીની હાડી લઈ દો, એ પહેરી પહેરીને જૂની થાય, એ નાખી ન દે, કોઈને આપે નહીં, એનું ગોદડું બનાવે અને આદમીને ઓઢાડે, અને આપણા લેંઘાના પોતા કરી નાખ, પગ લૂછણિયા. પછી કે તમારા ભાઈ લેવાતા જાય, કીધું લેવાતા જ જાય ને, આખું ઘર પગ ગહી જાય. આમનામ થઈ રહ્યા. એક જણો તેની ઘરવાળી યારે ઝઘડ્યો બાંધ્યો, ઈ કે તમારી હાડીઓના ગોદડા અમે વર્ષોથી ઓઢીએ છીએ, અમારા લેંઘાનું એકાદું ગોદડું બનાવો. બહુ માથાકૂટ કરી પછી કે એને એક ગોદડું બનાવ્યું. હવે લોકો કે પાથરવામાં રાખે, ઓઢતા નથી. મેં કીધું ઓઢો, કે મુજારો આવે. ઓલા કે અમે વર્ષોથી ઓઢીએ, અમને કઈ નહીં થતું હોય. હા, મજા આવે અમુક અમુક. અને આ તમે જે બેઠા છો ને, પરિવારમાં બેઠા છો બધા, બેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ, આપણી એક મર્યાદા છે. એક જણ પ્રોગ્રામમાં મને પૂછતો, મને કે સંજયભાઈ તમને આમ પ્રોગ્રામમાં ખબર પડી જાય કેટલા જણા પરણેલા ને કેટલા કુંવારા? મેં કીધું એવું અમને ન ખબર પડે. હા, એક આપણને અંદાજ આવે, બેને માથામાં સિંદૂર પૂરેલો હોય, ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણને ખબર પડે કે બેનના લગ્ન થઈ ગયા છે. અને ભાઈનું મોઢું લટકતું હોય એટલે સમજી લેવાનું આ ભંગાઈ ગયા. હા, અમુક અમુક એવા હેરાન થાય એની વાત જાવજો. અને પતિ પત્ની બાંધે એમાં મજા આવે. હા, પતિ પત્ની બાંધે ને. હા, સા એલા લીધી નહીં, પછી આને મુકાઈ દે ને, કેમ ઢોળ છે એ તો મેં એને પેલા કીધું હું સા નથી પીતો, તોય મૂકીને વહી ગયા. હા, અને આ પ્રોગ્રામની મજા જ એટલા માટે આવે, આમાં કોઈ રેડી નથી. આ થોડાક માટે જ હતું, બધાય માટે નહોતું, સમજ્યા? નકર રેડી આવીને મારી બેઠા હોય, એ હાકે રાખું એમ કરે, ફૂલ થઈ ગયા હોય, ડમર થઈને આટા મારતા. અહીંયા આવીને અમારા મિતભાઈ ને બધા આમ તો ડાકલો વગાડ
એ હાકે રાખો એમ કરે ડમર થઈને આટો. અહીંયા તો સારું છે, તમે બધા બોસું પીધું. અમારે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને એ તો ખાલી આનંદ કરવા માટે કહો, કોઈ માથે નો ઓટી લેતા ન કહું ભાઈ ગામ તમારો વાહો મારો. હા, અને આ બાળક કેટલું સરસ. આની ભેગું કોઈ આવ્યું છે ને? ના ના, અમારા ઘરે છે તો ન ભેગા લાવી. આમને એમ થતું તું છોકરા મૂકીને પ્રોગ્રામમાં જાય તો અહીંયા આ હક નથી લેવા દેતા. હા, તોય સારું છે, હેઠા બેઠા છે. અમુક આ છોકરા અત્યારના રૂપાળા નકર અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય છોકરા હુઘરાય ની માં જેવા, નાકમાં બીબડિયું થતી હોય, હોનો લેમ થાય ને ઠરે. અમુક અમુક એવા હુઘરા છોકરા હોય ને, હા, આપણને જોવાય ન ગમે. અને સારું છે હેઠા બેઠા, નકર અમુક તો અહીં આવીને બેઠા હોય નાકમાં બીબડિયું થાય. હા, મેં એક છોકરો અહીં બેઠો, મેં કીધું કોનો છોકરો? મને કે તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો. મેં અહીંથી જાહેરાત કરી, મેં કે તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો અહીં બેઠો, કોક લઈ જાવ ને તો કોઈ લેવાનો આવે. પ્રોગ્રામમાં હું 9 વાર બોલ્યો, મેં કીધું તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો કોક લઈ જાવ તો કોઈ લેવાનો આવે. છેલ્લે તો મારો મગજ ગયો, મેં કીધું તમે વાલી નો કેવો મવાલી કેવો તોય કોઈ લેવાનો આવે. છેલ્લે કાર્યક્રમ પૂરો થયો ને એટલે સામેની લાઈનમાં 2 પતિ પત્ની બેઠા હતા. એ કે આવતો રે ધીકુલિયા. છોકરો હળી કાઢીને એના ખોળામાં વયો ગયો. મેં કીધું એટલે તમે હમી હાથ ના બેઠા હતા, હું પ્રોગ્રામમાં 9 વાર તો બોલ્યો તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો. મન કે મફતમાં જાહેરાત થઈ ને, અમુક જાહેરાત સારું છોકરા છૂટા મૂકી દે. બોલો, તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો, એવું કઈ જાહેરાત નું હોય તો મને કહી દેજો, ખોટા અહીંયા ન આવવા દેતા. હા, એક ઓલ્યો આવે એ છોકરો બરોબર છે. હા, ઈ અહીંયા સેવા કરે છે, એને એકવાર વધાવો તાળીઓ. ખૂબ સરસ મજાનું, વાહ વાહ, તારું માગવું આવે. હા, અને બાળકો છે એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. છોકરા વર રાંદલમાંના લોટા તેડે, મોટા થાય પછી કોઈ ન તેડે, છૂટા મૂકી દીધા. એક ભાઈ ને ઘેરે બેહવા ગયો, બેને ફ્રીજ માંથી છોકરું કાઢ્યું. એટલે મેં કીધું ફ્રીજમાં હું કામ રાખો? તો મને કે બગડે નહીં ને. કીધું મરી જાય, આ બકાલું છે, ન બગડવા દેવું હોય તો હારા માણાના સહવાસમાં લાગે. એક ભાઈ ની ઘેરે અમે ગયા ને પ્રોગ્રામ માટે, તો એ લોકો આગ્રહ કર્યો. મને કે સંજયભાઈ તમે બધા કલાકારો અહીંયા આવીને જમજો. મેં કીધું ના ના, અમે જમીને આવશું. મને કે નહીં, અમને લાભ મળે. મેં કીધું અમારો લાભ હારો નહીં. મને કે ના ના આવજો ભલા માણા, કે અહીંયા આપણે રસોઈ બનાવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અમે એની ઘેરે ગયા ને એક લાઈનમાં અમે બધા જમવા બેઠા, હું ને અમારે મિત ને ભજન વાળા ભાઈ ને. હા, એક લાઈનમાં જમવા બેઠા. પેલો હું બેઠો તો ગરદણીનો છોકરો મારી થાળીમાં આવી બે ગઈ. મને પરસેવો વળ્યો. મેં કીધું આ છોકરો? મને કે મારો બાબો સંજયભાઈ મહેમાન જોડે જ જમે. મને પરસેવો વળી ગયો. મેં કીધું અમારા છોકરા અમારા ભેગા ન ખાય ને આ કોકના ખહુરિયા ખાય, તકલીફ કહેવાય ને. રોટલીમાં ઘીના બદલે કંઈક બીજા ટીપા પડે. એટલે મેં સીધો આઈડિયા કર્યો. મેં કીધું ભાઈ મને મજા નથી, તમે સીધી ખીચડી જ આપો. 3 ચમચા ધુવાણા નીકળે મારી થાળીમાં ખીચડી નાખીને રહોડામાં ઘી લેવા ગયો. કોઈનું ધ્યાન નહોતું. છોકરાનો હાથ પકડીને ફોહી દીધો ખીચડીમાં. આને ઓલો રાડો રાડ્યો. મેં કીધું ધીમો રે ને, હું ઉતાવળ છે નહીં, હું એકલો ખાઈ જાઉં રાંકટ. તેમાં આખું ઘર પાટા પિંડી કરવામાં રહ્યું ને, મેં વાળું કરી લીધું. બોલ. હા, પછી 6 મહિના પછી હમણાં ફોન આવ્યો. મને કે સંજયભાઈ ત્યાર પછી અમારો બાબો મહેમાન જોડે નથી જમતો. હવે એના વંશના થાય ને ઈ નહીં જમે, કારણ કે અમારી ઝપટમાં આવી ગયા. અટાણે આ કેવો સારો યુગ છે. અમારે બેક ફરમાઈશ છે, ઈ મારે લેવી છે. જીવવા જેવો જમાનો. તમે જોવો તો અટાણે વોટ્સઅપ ને ફેસબુક ને ધબધબાટી બોલે, અને એમાંય તમે રોડે જોવો નકરું જીજે ફાઈ જ દેખાય. હા, અમદાવાદ ને જમાવટ કરી ગયું હો બધા, નકરી 4 વ્હીલું વધારે દેખાય. હા, મેં એક જણો મને કે, મેં એક જણાને કીધું, મેં કીધું કેવી કેવી ગાડીઓ આવી તમે જોવો તો, ઓડી ને રેન્જ ઓવર ને થાર. હા, એક ભાઈ મને કહેતા, મને કે આ ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે? મેં કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લઈને એ રેન્જ ઓવર, કારણ કે 2 લાખ રૂપિયા સર્વિસ ના થાય. એક ભાઈ મને કહેતા, મને કે ગાડી લઈને આપણે હાઈવે ઉપર નીકળો, એક્સિડન્ટ ગમે એવું થાય ને તોય આપણે મરીએ નહીં, અંદરથી ફુગા નીકળે, આપણને વિટાઈ જાય, આપણી સેફટી. મેં કીધું આપણી સેફટી છે એવું નહીં, કંપની વાળાની સેફટી. મને કે કેમ? મેં કીધું કંપની વાળાને એમ કે હપ્તા ભર્યા વિના મરવો ન જોઈએ. કદાચ તમે બહાર ફંગોળા જાઓ, ફુગા પાછળ આવીને વિટાઈ જાય, બાકી હપ્તા તો ભરાવો જાય. હા, જેવી તેવી જમાવટ છે. અટાણે જીવવા જેવો યુગ આવ્યો. કેટલા પ્રકારની લોનો મળે. હા, ગાડીઓ કેવી.
હા, મેં અમારા કવિને કીધું, મેં કીધું આપણે જૂના જમાનામાં ઘોડીઓના વખાણ કરતા, ઘોડીઓના દુહા બનાવતા, કૂકો કંધા મૃગ કૂદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ જોવો પાંચાળ તેથી ઘોડાનો જુગ, આવા મેં કીધું દુહા આપણે એ જમાનામાં બનાવતા. અટાણ મેં કીધું જમાના પ્રમાણે વાત કરવી હોય તો મન કે કેટલી જાતની 4 વ્હીલ ગાડી નીકળી છે, તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ. પછી એણે બધી 4 વ્હીલ ગાડીના નામ લખ્યા કે અટાણે બજારમાં કેવી કેવી 4 વ્હીલો છે કે જેમાં એસન્ટ ને એવિયો 100 ને ઓડી એન્ડવર રેપિડ ને રોલ્સો રિટસ ને હિટસ લોરાન રેન્જવર એમ્બેસેડર એસએસ4 અલ્ટીના એસ્ટીલો આઈટીન 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકો ઇનોવા ટાવેરાન ફંટી કોરાલા સ્કેમરી સ્કોપિયો ફન ને ક્વાલિસ યુવાન યુટિલિટી ગેટેસ ને બોલેરો BMW બીટ ને જીવા જેન જાયલો જીપ જીપ્સી જેટીન જેગુઆર વાન ને વિસ્ટો વોકસ વિસ્ટાન વેગનાર ડસ્ટર ફેબિયા ફિગોન ફિયાટ ફાસ્ટન ફરારી સની ને સુમો સેન્ટ્રોન સ્વિફ્ટ સિયારન સફારી ઉનો ને નેનો પોલોન પજેરો માંજર મર્સિડીઝ માઇક્રોન તુફાન શેલ સિયારવિન સોનાટા એસ્ટ્રા અલ્ટ્રો હોન્ડા સિટી ઉમર છે દિલદાન, એટલી તો ગાડીઓ આવી ગઈ. અને જેવી તેવી ગાડીઓ તમે રિવર્સમાં લ્યો ને તોય હરીસામાં સ્કીન બતાવે પાછળ થાંભલો. મેં કીધું 3 વર્ષ આવજો આપણી તાણી બતાવશે. પૈસા ખૂટી ગયા, બેલેન્સ કાંઈ છે નહીં, હારાવ માપે હાંકો. અને હજી 5 વર્ષ આવજો એવી ગાડીઓ આવશે ઉઘરાણી વાળા ઉભા છે તો ક્યાંય સોકડીએ ઉભા હો, રિવર્સમાં લે. જેવી તેવી જમાવટ છે. અટાણ જીવવા જેવો યુગ આવ્યો. કેટલા પ્રકારની લોનો મળે, લઈ લેવાય, ભરે ભરવી. મેં એક દી સાહેબને કીધું, મેં કીધું મારે લોન લેવી હોય તો પ્રોસિજર શું કરવી પડે? મને કે તમે કલાકાર છો ને? મેં કીધું હા. મને કે તમારે લાંબી પ્રોસિજર કરવાની ન હોય, તમારા કુટુંબમાંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી 3 પોંચું લેતા આવો. એટલે હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય, હું દાંત કાઢે. પછી કીધું આ રોકડા છે એમાં હલાવો, હું બેંકમાં લોન લેવા ન ગયો. હા, નકામ અટવાઈ જાય કાપકા. બેંકના દરવાજે એક જણો હૂતો હતો, બેંકનો આખો સ્ટાફ આવ્યો, સાહેબ આવ્યો, જગાડ્યો તે જાગ્યો કે કેમ આ હૂતા છો? તો કે ઇધર લિખા હે ઇધર સોને પે લોન મિલતી હે. ઓલા કે હોના ઉપર મળે, હોવાની નહીં. તો કે મને શું ખબર, હું તો રાતે 11 વાગ્યા હું તો બેંક ખુલે તરત આપણો જ નંબર. એલા કીધું આમ લોન ન જડે, કામે સડી જાવ. હા, અને આ બહેનોની હાજરી છે એ હું રાજી થયો, નકર બહેનો એટલે બધા આગળ પ્રોગ્રામમાં લગભગ ન આવે. હા, રાતે ન આવે અને વડીલોની વંદન છે આવવા દીધા, નકર કે હુઈ જાવ સારા મુના. હા, રાતે પુરુષો રખડતા હોય, બહેનો ન હોય. આ જે પ્રોગ્રામમાં બહેનોની ઓછી હાજરી છે, આપણી વધારે છે. આની આ હવારે એન્ટ્રી તમે જોજો, કથામાં બહેનો વધારે છે અને ભાઈઓની સંખ્યા ઓછી છે. જોકે એ રસોડે કામ કરતા હોય, આપણે કોઈને બીજું કઈ નથી કહેતા, પણ કથામાં થોડુંક ઓછા આવે એમ. એ કથામાં આવો અને રામકથામાં બેહો છો એટલું તમે મગજમાં રાખજો કે તમે રામકથામાં બેહો છો ત્યાં સુધી નહીં, રામકથા જ્યારે તમારામાં બેહી જાય ને તેથી આ કથા સાર્થક થાય, ત્યાં સુધી નહીં. હા, કથામાં બેહવું ઈ એક આનંદની વાત છે. હા, તમે મનથી બેહો. ભગવાન રામચંદ્ર ભગવાનનું જે ચરિત્ર આપણે સમજવી છીએ, આ ઈ એક પરિવારની વાત છે ને. હા, બાપની ફરજમાં હું આવે, દીકરાની ફરજ હું આવે. હા, ઈ જ રામચંદ્ર મણી કહેવા માગે. હા, એ આપણો ગ્રંથ ઈ જ કહેવા માગે છે. ગ્રંથો છે એ આપણા સંતોએ જ લખ્યા છે. હા, બાકી હારી વાતું તો હજી આપણે નથી દિનેશ બુકમાં નામ ચડાવે. હા, હારી વાતું તો હંગરવો થવાનો જ છે, પણ આપણને જીવન કેમ જીવવું એ આ કથામાંથી શીખવા મળે. એટલે મન મૂકી અને હૃદયથી આ કથાને તમે માણજો અને સાંભળજો. બહેનોની એટલી હાજરી છે. છેલ્લી એક વાત કરીને પછી આપણે બેનને સાંભળવા છે. હા, બહેનોમાં અદ્ભુત ભૂતિઓ. એમાં એક 2 તો 3 છોકરા લઈને બસમાં ચડ્યા. એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ 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 ટિકિટ. એટલે બેન કે એક ટિકિટ આપો. કે પણ બેન આ 3 છોકરા છે, એકાદાને તો લ્યો. તો કે સરકારનો નિયમ છે 3 વર્ષથી ઉપરનો હોય તો ટિકિટ લેવાની હોય. કંડક્ટર કે બેન આ 3 માંથી એકોય 3 વર્ષનો નથી. કે ના, કંડક્ટર હોશિયારી કે બેન એક કામ કરો, ઉંમર ગણાવો. બેન કે આ મોટો રહ્યો એ 3.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો. કંડક્ટર ગોટે ચડી. એ કે બેન હું સંસારી છું, અમને ખબર હોય. આમ 3 મહિને છોકરા હોય. ઓલા બેન કે કેમ ન હોય? આ માર દેરનો છે, આ માર જેઠનો છે, ખોળામાં બેઠો એ મારો છે. હા, ઓલો સાલું બસે ઉતરી ગયો. બોલો એ કે આ ભામ ભેગી નોકરી શું કરવી? હા, તો હા, નોકરી મૂકી દીધી. બોલો હેઠો ઉતરી ગયો.
હા ખરેખર. અને આજે મેં કીધું એમ અમુક લાંબી વાટ વાળા ફટાકડા હોય, અમુક અહીં દાંત નો કાઢે, ઘરે બાથરૂમમાં જઈને હા ગમે ત્યાં ગામમાં ઉભો ભાઈ એને કાલે એ સડે. હા એક આવડો આ તમને મજા આવી એટલે બીજો કહો સમજાઈ જાય તો તમારા ભાગ. હા અને મેં કીધું ને એમાં તમે બેઠા ને પરિવારમાં બેઠા છો, સંસાર છે એ સાયકલ છે, સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે. હા વાતમાં ધ્યાન આપજો તો મજા આવશે. સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે, સંસાર છે એ સાયકલ છે. બ્રેક બે વ્હીલમાં હોય પણ બ્રેક મારવાની પાછલા વ્હીલમાં જ હોય. ઘનશ્યામભાઈ આગળ મારો ને તો હું તે કાંઈ જ નાખે. કેરિયલ પાછળ ફિટ થાય. તમે જો વધારાનો વજન બધો પાછળ, ઘઉંના બાસકા લોટના ડબ્બા અને મોંઘવારીની ટોકરી આગળથી વાગે. ખાંડ નથી, કપડા નથી. અને વાહેલા વ્હીલમાં નાનું ફ્રાય વ્હીલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાજપાળી કરી જ રાખે. એટલે તમે જો વાહેલું વ્હીલ વેલા પતી જાય. હા જો કેવા રાજી કેવા થાય ઈ તો જુઓ. આ ફટાકિયા થાય ઈ વાહેલા વ્હીલમાં જ થાય. આગલામાં તો મોરલી થયા પછી 2 વર્ષ હાલે. અને એમાં તમે રોડ માથે સાયકલ લઈને જાતા હોય ને રસ્તામાં કાંટો પડ્યો હોય ને તમારે તારવું હોય તો લગભગ આગલું વ્હીલ તરે, વાહેલું લગભગ ન તરે. અને એમાં તમે ઘોડી સડાવીને પેન્ડલ મારો ને એટલે આગળના વ્હીલ ને નિરાત હોય અને વાહેલું બિચારું ઘૂમરે સડે. હા અને એક છેલ્લું કહું છો સમજાઈ જાય તો તમારા ભાગ લાગે વાગે લોહી નહીં તારો. આપણી ઉપર કાંઈ નહીં. સાયકલ ગમે એવી હોય, વાહેલા વ્હીલમાં તાળું રાખવું પડે. આ તાળી પાડો એકારે પાડો મારા સુધી ફૂગે. આ વાહેલા વ્હીલમાં તાળું રાખવું પડે નકર આવડવા સટકે વાહે પૂરું થઈ જાય. હા જેવી તેવી. અમારે ત્યાં એક જણો 11 વાગે બ્રશ કરતો હતો. મેં પૂછ્યું, મેં કીધું કાલે સાંજે લાઈટ નહોતી, મોડો હૂતો એમાં મોડો જાગ્યો. મને કે ના હું તો 9 વાગ્યાનો ગયો તો, 11 વાગે લાઈટ ગઈ ને નીંદર ઉડી ગઈ. બેક પડખા ફર્યો, નીંદર ન આવી. બીડી પીવાની તલબ થઈ, બીડી જડી, બાકસ ન જડ્યું. સવારે 4 વાગ્યા સુધી મીણબત્તી લઈને ગોત્યું તોય ન જડ્યું. કે છેવટે મીણબત્તી ઠારીને હોઈ ગયો. તે મેં કીધું એલા ન્યાનો જેગવી લે મીણબત્તી. મને કે લે ઈ તો મગજમાં જ ન આવ્યું. એટલે કીધું મગજ હોય તો આવે, તારે મગજ જ નથી. આ તો પછી ક્યાંથી આવે. હા અમારે અહીંયા એક જણો ટીપાઈ રાખીને આમ સ્લેપમાં લેમ્પ તળાવતો એમાં પડ્યો, બેભાન થઈ ગયો. એની ઘરવાળીને એમ થયો આને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો હશે. ગાડીમાં નાખીને ઉપાડ્યો દવાખાના બાજુ. મેન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો. એની ઘરવાળીને કે ક્યાં લઈ જાવ છો? તો કે તમને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે ને, દવાખાને લઈ જાય છે. કે ના રે ના, મારીને મારી બગલ હુંકાઈ ગઈ. નાયો નતો 8 દી છે. આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ, બીજા હોય કેસ ફેલ થાય. કીધું એટલે ના લે. અમુક માણસો એવા થઈ ગયા 15 દી થાય તો નાતા નથી. બોલ. હા પણ આવી સરસ મજાની હળવી, હલકી નહીં, આવી સરસ મજાની હળવી ફૂલ વાતો લઈ. કારણ કે અહીંથી હું બોલું છું એ મારી જવાબદારી. તમે ત્યાં બેહીને હું સમજો છો ને એ જવાબદારી તો તમારી રે બાપા. એટલે હળવી વાતો લઈ અને બીજા દોરમાં આપની સમક્ષ આવીશ. જેમને સાંભળવા એ એક જીવનમાં લાવો છે એવા બેન રિંકલબેન પરમાર. હા એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં દરેક જગ્યાએ જાણે કાર્યક્રમો આપ્યા છે. અને એવા ગરવા ગાયક બેનને આપણે લોક ગાયિકા બેન રિંકલબેનને તાળીઓથી વધાવો. મને સાંભળ્યો બધા આપશું ખૂબ ખૂબ આભાર. કારણ કે આમાં શું છે, ટાઈમ પાછો આપણી પાસે ઘનશ્યામભાઈ થોડોક ઓછો છે. હા એટલે મને કીધું હતું કે પાછું કાલે સવારે કથા છે એટલે એ પ્રમાણે કે તમે બધા કલાકારોને ન્યાય આપવો જોઈએ. અમારે બધા કલાકારોને એક રાઉન્ડ આવી જાય પછી તમને જે મજા આવશે હું શું સ્વરભાઈ છે. હા એ પ્રમાણે અમે કોઈ દા લઈને વૈયા જાય એવા નથી. એટલે બેનને જોરદાર તાળીઓથી વધાવો. ફરીવાર હું આપની સમક્ષ આવીશ. જય માતા.